રાજ્યમાં એન્કેફેલાઇટિસ એટલે કે ચાંદીપુરા વાયરસના કુલ 101 કેસો છે, જે પૈકી સૌથી વધુ કેસ પંચમહાલમાં 14 કેસ નોંધાયા છે। રાજ્યમાં ચાંદીપુરા શંકાસ્પદ વાયરસના કારણે અત્યાર સુધી 38 દર્દીઓના મોત નીપજ્યા છે, જ્યારે 49 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 14 દર્દીઓને રજા આપવામાં આવી છે। કુલ કેસો પૈકી 22 કેસ પોઝિટિવ મળેલ છે, જેમાં સાબરકાંઠા અને પંચમહાલમાં 3, અરવલ્લી અને મહેસાણામાં 2, મહીસાગર, ખેડા, સુરેન્દ્રનગર, અમદાવાદ મહાનગરપાલિકા, ગાંધીનગર, જામનગર, મોરબી, દાહોદ, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 24,882 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે। 4,16,000થી વધુ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ, જ્યારે 62,000થી વધુ ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે। ગુજરાત સિવાય રાજસ્થાનમાં પણ 3 કેસો નોંધાયા છે, જે પૈકી 1 દર્દીનું મૃત્યુ થયું છે। મધ્યપ્રદેશમાં 2 કેસ નોંધાયા છે। અમરેલી જિલ્લામાં 269 ગામો અને 4,000થી વધુ ઘરોમાં મેલેથિયોન ડસ્ટિંગ પાવડરના છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેવી જ રીતે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પણ ચાંદીપુરા એન્કેફેલાઇટિસ વાયરસના રોગચાળાના પગલે આરોગ્ય અને પંચાયત દ્વારા સંયુક્ત આરોગ્ય તપાસણી તેમજ ઘરોનું સ્ક્રીનિંગ અને ડસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે।